વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, હાલમાં અમદાવાદની અંદર ધંધુકામાં એક મોટો બનાવ બન્યો છે અને તમને ખબર છે કે એક ભરવાડ સમાજના દીકરાની એક મુસ્લિમ સમાજના દીકરાએ મિત્રો હત્યા કરી નાખી છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો થોડા સમય પહેલા એટલે કે 2 થી 3 વર્ષ પહેલા એક કિશન ભરવાડ કરીને વ્યક્તિ છે જે ગૌ પ્રેમી છે અને ખરેખર તેમનું નામ આજે પણ એક નાનું છોકરું ગુજરાતની અંદર જાણે છે। એ જ કિશનભાઈ ભરવાડ સાથે આવો બનાવ બન્યો હતો ધંધુકાની અંદર અને તેનો પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો, કેસ ચાલી રહ્યો છે એવા સમાચાર મળ્યા છે। ત્યારે મિત્રો આજે ધંધુકાની અંદર એક આવો ને આવો બીજો બનાવ બન્યો છે અને આ બનાવની વાત કરીએ, આ બનાવનું આખરેકાર કારણ શું હતું। ભરવાડ સમાજનો દીકરો જે બાઇક લઈને જતો હતો અને બીજો એટલે કે મુસ્લિમ સમાજનો દીકરો એ બાઇક ઓવરટેકના કોઈ કારણોસર આ બંને વચ્ચે ઝઘડો થયો અને પછી આટલું મોટું આ ઝઘડાએ રૂપ લીધું। જી હા મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આજે વાત કરવાની છીએ કે આખરેકાર આ રબારી સમાજ નહીં પરંતુ ભરવાડ સમાજનો દીકરો, આ જે દીકરો હતો આ ભાઈ દુનિયાની અંદર નથી રહ્યો તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો। કારણ કે આજે રબારી સમાજ હોય, ભરવાડ હોય કે પૂરું હિન્દુ સમાજ હોય, એક હિન્દુ પણ રબારી કે ભરવાડ નથી જોતો પરંતુ પોતાનું ધર્મ જોવે છે કે આપણે હિન્દુ છીએ અને મુસ્લિમ સમાજના દીકરાએ એટલે કે મુસ્લિમ તેના છોકરાએ એક ભરવાડના દીકરાની આ ઘાવ કરી નાખ્યું છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ આજના તો આ અમદાવાદની અંદર ઘટના બની છે અને લોકો બધા ચોંકી ગયા છે કે આવું વારંવાર કેમ બની રહ્યું છે। આખરેકાર જે સરકાર છે આ સરકાર કડક પગલાં નથી લેતી કે પછી કોઈ અન્ય કારણોસર છે જેથી આવી બનાવ સર્જાય છે। આખરેકાર મિત્રો કિશનભાઈ ભરવાડને પણ હજુ સુધી ન્યાય નથી મળી રહ્યો આવું લોકો કહી રહ્યા છે અને લોકો જાણવા માંગે છે કે કિશનભાઈ ભરવાડને પણ ન્યાય મળવો જોઈએ અને સાથે સાથે આ ભાઈ જે ધંધુકાની અંદર ઘટના બની છે ભરવાડ સમાજનો દીકરો હતો આનો પણ ન્યાય 100% લેવાનો છે। અને હાલમાં વાત કરીએ તો ભરવાડ સમાજ બહુ દુઃખી છે કારણ કે મિત્રો એક તો ન્યાય નથી મળ્યો, બીજા નંબરની અંદર કે તેમના જ સમાજની અંદર એક આવી બીજી ઘટના બની ગઈ છે। તો મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવજો કે આ ઘટના વિશે તમારું શું કહેવું છે। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો। આપણે કોઈ સમાજ, કોઈ ધર્મ કે કોઈ પછી રબારી ભરવાડ અન્ય વ્યક્તિને આપણે ટાર્ગેટ નથી કરતા। વિડીયો ફક્ત ન્યૂઝ એટલે કે મનોરંજન માટે બનાવવામાં આવેલો હતો। ઇન્ફોર્મેશન અને મનોરંજન, ગુજરાતની તમામ નાની મોટી માહિતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ જેકોકા શોર્ટની અંદર આપવા માટે આ ચેનલ ખાસ કરીને બનાવેલી છે। ચેનલ સાથે જોડાયા રહેજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો શેર કરજો। મળીએ એક આવનારા વિડીયોની અંદર। કોમેન્ટની અંદર હજુ પણ એકવાર ઓમ શાંતિ ના લખ્યું હોય તો ઓમ શાંતિ લખી નાખજો। ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આવે। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે। જેકોકા મહારાજ, જય દ્વારકાધીશ, જય બળવાળા।